25 વર્ષ સુધી તમને વેચ્યું કે ચામડી ગોરી કરો, ફેર એન્ડ લવલી, ટ્યુબોની ટ્યુબો ઘસી નાખી, પેઢીઓની પેઢીઓ પતી ગઈ, અને હવે કે છે ત્વચા કા રંગ નહીં બદલ सकता. કેટલી જનરેશન ગઈ એમાં વિચાર કરો. બધાએ ફેર એન્ડ લવલી વાપરી, બધાને એમ કે ગોરા ઇતના શેડ ગોરા ને ઇતના શેડ ગોરા, અને હવે કે છે ત્વચા કા રંગ નહીં બદલ सकता. અને આપણે પણ કે અચ્છા નહીં બદલ सकता, તો હવે નવું. આ જે વાળ તમને બતાવે છે આમ આમ થતા બાઉન્સી, આ ફોટોશોપની કમાલ છે. આ જ સ્ત્રીઓના વાળ તમે એરપોર્ટ ઉપર વિદ્યા બાલનના કે દીપિકાના જુઓ તો તમને સમજાય કે એમના વાળમાં ને આપણા વાળમાં બહુ બહુ તો 2 ડિગ્રીની ક્વોલિટીનો ફેર છે, કારણ કે મેન્ટેન થયેલા વાળ ને એને એ જ વેચવાના છે. એના એ ગુડ્સ છે, એને એ સાચવવાના છે. એનાથી વધારે એને શું કરવાનું છે સવાલ બહુ અગત્યનો છે. અને આ બધી સ્ત્રીઓ જે રોજિંદી જિંદગીમાં પોતાની જાતને ખોઈ બેસે છે, જેનું વજન વધી જાય છે, જેને લાગે છે કે હું આટલી ગ્લેમરસ નથી રહી, હું આવી નથી રહી, હું આમ નથી રહી, એ બધી સ્ત્રીઓ પછીથી ફરિયાદ કરે કે અમે જિંદગીમાં કશું ના કર્યું, અમારું તો નસીબ જ આવું, અમારું તો નસીબ જ ફૂટેલું. હું તમામ સ્ત્રીઓને કહું છું કે માણસ જાત ચાલુ રહે ને એ માટે તમે સંતાનને જન્મ આપ્યો છે. માણસની જાત ચાલુ રહી છે. તમે તમારા 2 સંતાનોની જે ડિગ્રી છે એ તમારી જ ડિગ્રી છે. હમણાં મારા એક અંકલ ની સાથે કઈ વાત ચાલતી હતી, એ રિટાયર થયા, તો એમને બહુ બધું ઓફિસમાંથી પુરસ્કારો ને આ ને તેને બધું મળ્યું. એટલે અમે બધા બેઠા હતા, એટલે એમણે કીધું કે હું તો રોજ 9:30 ઓફિસ પહોંચી જાઉં, મને ઓફિસે રોજ ટાઈમસર આવવા માટે પુરસ્કાર મળે, હું એક પણ દિવસ લેટ નથી થયો મારી 30 વર્ષની જોબમાં. તાળ તાપ તડકો વરસાદ હું ટાઈમસર પહોંચી જાઉં, રોજ સમયસર, ગમે તેટલો ટ્રાફિક હોય. સાંભળ્યું પછી મેં કહ્યું, મેં કીધું એક સવાલ નાનકડો, મને બધા બહુ લોકો બોલાવીને પસ્તાય છે, એમાં એકે પણ બિચારા. એટલે મેં કહ્યું, મેં કીધું એક નાનકડો સવાલ તમને મારે પૂછવો છે કે તમે પહોંચી ગયા કારણ કે 9 ને 10 બાથરૂમ ખાલી હતો, કોઈ ઘૂસ્યું નહીં, તમારો ટોવેલ ટાઈમસર લટકી ગયો, તમારા ટિફિન ટાઈમસર ભરાઈ ગયા, તમારા મોજા ટાઈમસર જડી ગયા, તમારા શૂઝ પોલિશ થતા, તમારા શર્ટ ને બટન ટાંકવા પડે છેલ્લી ઘડીએ, એવું નથી થયું. તો એનો અર્થ એમ થયો કે તમે તો પહોંચ્યા, પણ જેને પહોંચાડ્યા એને પણ તો કોઈ ઇનામ મળવું જોઈએ ને. હું એવું માનું છું કે આ એવી સ્ત્રીઓ છે કે જે બધી અનસંગ હીરોઝ છે, જેમને કોઈ દિવસ કોઈએ પુરસ્કાર નથી આપ્યો, જેમને કોઈ દિવસ આપણે થેન્ક યુ નથી કહ્યું, જેમને કોઈ દિવસ એવું રિયલાઇઝેશન જ આપણે નથી કરાવ્યું કે તમે છો કરોડરજ્જુ આ ઘરની. આ કરોડરજ્જુઓ તમામ પોતે જ પોતાની ભાગ્ય વિધાતા છે. આ તમામ એવી સ્ત્રીઓ છે કે જેણે કામ કર્યું છે, નથી કર્યું, કમાઈ છે, નથી કમાઈ, ભણી છે, નથી ભણી, રૂપાળી છે, ગોરી છે, નથી, દુબળી છે, જાડી છે, જેવી છે, પણ એણે આ સમાજને સતત જીવતો રાખ્યો છે, સતત મોરલ સિંચ્યું છે પોતાના સંતાનમાં. બેટા આમ ન કરાય, બેટા આમ કરાય. કેટલી મમ્મીઓ અહીંયા બધી બેઠી છે, સંતાન સવારે કહીને ગયું હોય કે હું નહીં જમું, હું તો ફ્રેન્ડ્સ જોડે બહાર જવાનું છું કે બહાર જવાની છું, અને પછી 2:30-3 વાગે આવે ત્યારે કે મમ્મી ખાવાનું છે. માએ 2 કે 3 જ રોટલી કરી હોય પોતાને માટે, એવું વિચારીને ઘરમાં કોઈ ખાવાનું નથી, ગઈકાલનું શાક હોય જે હું ગરમ કરી લઈશ એવું એણે વિચાર્યું હોય. એમાં બાળક આવીને પૂછે કે છે જમવાનું, અને માં તરત જ કહે કે હા બેટા બધું છે, બેસ જા ને. કોઈ મમ્મી એવું કહે છે કે મારી પાસે 3 જ રોટલી છે ને મારી છે, પ્લીઝ એને અડતો નહીં. હું એવું માનું છું કે આ એ બધી મમ્મીઓ છે, આ એ બધી ગૃહિણીઓ છે કે જેમણે પોતાનું ભાગ્ય જાતે લખવાનું છે, બીજા પર આધારિત રહ્યા વગર, બીજા વિશે વિચાર્યા વગર, બીજા શું માનશે એનો પણ વિચાર કર્યા વગર. હમણાં મેં ઈસ્ટ આફ્રિકાથી મારા ફોટા અપલોડ કરેલા, મને ખબર નથી કેટલા લોકોએ જોયા છે, પણ મારા ફેસબુક પેજ ઉપર બહુ ચર્ચા થઈ. મેં સ્વિમસૂટમાં ફોટા અપલોડ કરેલા, એટલે બહુ બધી હોહા થઈને ગુજરાતી લેખક આવા ફોટા અપલોડ કરે ને આ શું કરો છો ને ગુજરાતની અસ્મિતાનું આમ થયું ને. એક છોકરો ને એક છોકરી બેઠા હતા, બહુ સરસ જોક છે, મને બહુ ગમે છે, બગીચામાં છત્રી ઓઢીને આમ એકબીજાની નજીક. એટલે કાકા પસાર થતા હતા, એમને બહુ ગુસ્સો આવ્યો, એટલે એમણે કહ્યું કે શરમ નથી આવતી, આ આપણી સંસ્કૃતિ છે. તો છોકરાએ કહ્યું ના ના, તો પ્રવીણ કાકાની પ્રકૃતિ છે.
ધીમે ધીમે. મજાની વાત એ છે કે આપણે શેને સંસ્કૃતિ કહીએ છીએ. આજથી હજારો વર્ષો પહેલા સ્ત્રીઓ કંચુકી અને કટિવસ્ત્ર પહેરતી ને ઉપર ઉત્તરીય લેતી. આનાથી વધુ ડિઝાઇનર ક્લોથિંગ બીજું કોઈ છે જ નહીં. આજે પ્રિયંકા ચોપરા જે બ્લાઉઝ પહેરે છે ને એ આજથી હજારો વર્ષ પહેલા દ્રૌપદી પહેરતી હતી. એમાં કઈ નવું નથી પહેરતી. સવાલ એ છે કે સ્ત્રીના શરીરને કારણે, એના વસ્ત્રોને કારણે એને જે લોકો જજ કરે છે ને એને નકારી કાઢવા એ પોતાનું ભાગ્ય પોતે લખવું છે. કોઈ શું માનશે એમ વિચારીને તમે તમારા પોતાના વસ્ત્રો ડિઝાઇન કરો, ફેન્સી કે નોન ફેન્સી. તમને મજા પડે છે, તમે કેરી કરી શકો છો. તમને લાગે છે કે આમાં કંઈ ખોટું નથી, તમે તમારી જાતની સુરક્ષા કરી શકો છો, તો તમને ગમે તે પહેરો. હમણાં નિર્ભયાની ડોક્યુમેન્ટરીમાં એ માણસે કહ્યું, જેને નિર્ભયાનો રેપ કર્યો, એને કે એવા કપડાં પહેરીને નીકળે તો અમે કરીએ. પણ એ બધી સ્ત્રીઓને આ સવાલ પૂછવો છે કે કેટલા પુરુષો સ્વિમિંગ પુલમાં નહાતા તમે જોયા, નદી કિનારે નહાતા જોયા, ખાલી શોર્ટ્સ પહેરીને. અને ઘણાના તો ખરેખર શરીર બહુ સુંદર સુદૃઢ શરીરો હોય છે, સરસ પાતળી કમર, ખભા બ્રોડ, ગ્રીક ગોડ જેવા દેખાય. રિતિક રોશન ગ્રીક ગોડ જેવો દેખાય છે. કેટલી સ્ત્રીઓ એને 4 જણા થઈને ગાડી ઉભી રાખીને રિતિકને ઉઠાવી લાવી. આ બધા પુરુષો, સલમાને પહેલા શરૂ કર્યું ને પછી બધા પુરુષો એક પછી એક હવે શર્ટ કાઢતા થઈ ગયા છે. કેટલી સ્ત્રીઓએ આવા પુરુષોને ઉઠાવી જઈને એમનો બળાત્કાર કર્યો. માત્ર કપડા ઉતારવાથી જ જો કે સ્ત્રીનું શરીર અમુક પ્રકારનું સેક્સી જોવાથી જ જો બળાત્કાર થતો હોય તો 9 વર્ષની, 3 વર્ષની, 6 વર્ષની છોકરીઓ પર કેમ થાય છે? એમને તો હજી શરીરનો આકાર બી નથી આવ્યો. સવાલ એ છે કે આ બધી સ્ત્રીઓએ સમાજને પોતાની ઉપર સ્વીકારી લીધો છે. આ સ્ત્રીઓએ એવું સ્વીકારી લીધું છે કે આવું તો અમારી સાથે થાય. આ જ અમારું ભાગ્ય છે, આ જ અમારી નિયતિ છે, આ જ અમારી જીવન શૈલી છે, અમારે આવું જ જીવવાનું છે. હું એ તમામ સ્ત્રીઓને એવું કહેવા માંગુ છું કે તમારું ભાગ્ય કોઈ બીજું નહીં લખે. દીકરીને કોઈએ મોલેસ્ટ કરી હોય અને ઘરે આવે તો માએ એમ નહીં કહેવાનું કે બેટા ચૂપ, કોઈને નહીં કહેવાનું. પહેલું કામ માએ એ કરવાનું કે કોણે મોલેસ્ટ કરી, ચાલ આપણે ત્યાં જઈએ. એ સગા હોય તો પણ, એ નિકટના સ્વજન હોય તો પણ, એ ઘરનું કોઈ પણ હોય તો પણ. હમણાં જ થોડા વખત પહેલા અમદાવાદનો એક જબરદસ્ત કિસ્સો થઈ ગયો. એક 12 વર્ષની છોકરી સોસાયટીમાં પોતાની બેનપણીને ત્યાં રમવા જાય, એવડી જ છોકરી. બેનપણીના પિતા ઘરમાં હતા અને આ 12 વર્ષની છોકરી જે ગઈ ત્યાં રમવા, એને મોલેસ્ટ કરી, એની છાતી પર હાથ ફેરવ્યો પેલી છોકરીના પિતાએ. આ છોકરી સડસડાટ નીચે આવીને એની માને કહ્યું. માં સીધી છોકરીનો હાથ પકડીને ઉપર ગઈ, સોસાયટીના લોકોને ભેગા કર્યા અને એની માએ કહ્યું કે આ મારો વર અને એ તારી છોકરીની છાતી પર હાથ ફેરવશે. મારે આનાથી ઓછું કંઈ જોઈતું જ નથી. મારે માફી નથી જોઈતી, મારે બીજું કંઈ નથી જોઈતું. અહીંયા આટલા બધા લોકો ઉભા છે એની હાજરીમાં આ મારા હસબન્ડ આ તારી છોકરીની છાતી પર હાથ ફેરવશે, એ સિવાય એનાથી ઓછું મારે જોઈતું જ નથી. અને ત્યારે એ માણસને સમજાયું કે મારી દીકરી સાથે થાય તો કેવું થાય. કર્યું નહીં, ઓફકોર્સ, એ પણ માં છે. સવાલ એ નથી. સવાલ એ છે કે આપણે બધા જ્યાં સુધી આપણા ઘરમાં પાણી ના આવી જાય ને ત્યાં સુધી શાંતિથી બેઠા છીએ. મારી દીકરી સાથે નથી થયું ને તો શું ચિંતા? જેની દીકરી સાથે થયું આપણે શું? જેની પત્ની સાથે થયું આપણે શું? ડોમેસ્ટિક વાયલન્સ વિશે કેટલી બધી સ્ત્રીઓએ સ્વીકારી લીધું છે કે માર ખાવું એ જ આપણી જિંદગી છે. તમે કશું ખોટું કર્યું હોય અને તમને કોઈ વઢે, તમને કોઈ સમજાવે, તમારી સાથે કંઈક થાય તો એ સ્વાભાવિક છે. પતિ પત્ની વચ્ચેનો ઝઘડો એ જરાય અસ્વાભાવિક બાબત નથી. એક પતિ પત્ની સવારથી લડતા હતા 10 વાગ્યાથી, ચાલ્યું 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 ચાલ્યું, રાતના 10 વાગી ગયા. હવે પડોશીઓને થયું કે આ લાંબુ ચાલશે, સુવા નહીં દે. એટલે એક ડાયા ભાઈ સમજદાર ગયા બાજુમાં અને કહ્યું કે બેન ઝઘડો શેમાંથી થયો એકચ્યુઅલી? એટલે પેલા બેને કહ્યું કે સવારે 10 વાગ્યાથી ચાલે છે, અત્યાર સુધી કોઈને યાદ હોય? આપણને એ પણ યાદ નથી હોતું કે આપણે શેમાંથી ઝઘડવાનું શરૂ કર્યું. એકની ઉપર એકની ઉપર એકની ઉપર એક મુકાતું જાય અને ઝઘડો ચાલતો જાય.
કેટલી બધી સ્ત્રીઓને હું એવી ઓળખું છું કે જેમને પોતાની જીભ પર સંયમ નથી. દરેક વખતે પુરુષ જ જવાબદાર છે, પુરુષ જ ખરાબ છે, પુરુષો જ મારપીટ કરે છે, પુરુષો જ આમ કરે છે, એવું આપણે કહીને બીજા પર ઢોળી દેતા શીખી ગયા છીએ. 498 ए सर आपको तो पता है कितना कितना उसका दुरुपयोग हो रहा है. मतलब जहां जाओ बहू बोलती है मर जाऊंगी तो चिट्ठी लिख के मर जाऊंगी, फिर देखो तुम्हारी मजा. પોલીસને ફોન કરે. કેટલો બધો દુરુપયોગ છે. સરકારે આ કાયદો સ્ત્રીના સંરક્ષણ માટે બનાવ્યો, એનો સ્ત્રી દુરુપયોગ કરે છે. કયા ભાગ્ય વિધાતાની વાત આપણે કરીએ છીએ? આપણે દરેક વખતે એવી વાત કરીએ છીએ કે સ્ત્રી આમ દુખી છે, સ્ત્રી તેમ દુખી છે, કવિતાઓ બધી આવે છે, આંચલ મેં હે દૂધ और આંખો મેં હે પાણી, ને સ્ત્રી આમ છે. ખરેખર સવાલ હવે એ છે કે આજની અર્બન ભણેલી મજબૂત સ્પાઉસ કાર્ડ ધરાવતી, વાહન ચલાવતી, મોબાઈલ ધરાવતી સ્ત્રી ક્યાં નબળી છે? કઈ એવી જગ્યા છે કે જ્યાં એ સ્ત્રીને હજી સશક્તિકરણની જરૂર છે? બેટી બચાવોની વાત આપણે કરીએ છીએ. શું કરીશું બેટી બચાવીને? એવો વિચાર કોઈ દિવસ કોઈએ કર્યો? બોર્ડની 10 માંથી 7, હવે પહેલા 7 નામો દીકરીઓના હોય છે. દીકરીઓ ભણે છે, પણ કેટલી બધી દીકરીઓ એવી છે કે જે ભણી હોય અને પછી સાસરાવાળા કહે કે અમારે જરૂર નથી એટલે કામ નહીં કરે. ભણાવો, જોઈએ આર્કિટેક્ટ, જોઈએ ડોક્ટર, જોઈએ એન્જિનિયર, પણ એ એન્જિનિયર કામ નહીં કરે. કેમ? તો કે અમારે જરૂર નથી. એટલે આર્થિક ઉપાર્જન એ એકમાત્ર જરૂરિયાત છે જેને માટે સ્ત્રીએ કામ કરવું જોઈએ કે સમાજ માટે પણ કંઈ કરી શકે? એન્જિનિયર થયેલી સ્ત્રી એન્જિનિયર ભણી રહેલી છોકરીઓના ટ્યુશન ન કરી શકે? 12th સાયન્સની દીકરીઓના ટ્યુશન ન થઈ શકે? મફત કરે, જરૂર નથી ને તમારે, કઈ વાંધો નહીં. ના ના, એવું મફત કોણ ટાઈમ બગાડે? આ પાછી બીજી બાજુની વાત છે. ટૂંકમાં કશું કરવું નહીં. સ્ત્રી સ્વતંત્ર થઈ જશે, સ્ત્રી આત્મનિર્ભર થઈ જશે, સ્ત્રી પોતાના નિર્ણયો કરતી થઈ જશે તો સમાજને સમસ્યા થશે. કારણ કે દ્રૌપદી આજથી 5000 વર્ષ પહેલા પૂછ્યું હતું, પહેલા પોતાની જાતને હાર્યા કે મને હાર્યા? નક્કી કરો. લીગલ ક્વેશ્ચન. આ લીગલ ક્વેશ્ચન પૂછી શકે એટલી ઇન્ટેલિજન્ટ સ્ત્રી આ દેશમાં 5000 વર્ષ પહેલા હતી. અને તમે વિચાર કરો કે તમે એક સાદો મોબાઈલ લઈને આવો અને 6 મહિનામાં એનું અપગ્રેડેશન આવે છે. આવે છે કે નથી આવતું? X આવે એટલે X પ્લસ આવે, A આવે એટલે AA પ્લસ આવે. તો 5000 વર્ષ પહેલા જે દેશમાં આવી બુદ્ધિશાળી સ્ત્રી હતી એ દેશમાં 5000 વર્ષ દરમિયાન કશું અપગ્રેડ જ નથી થયું. કેટલી વર્ઝન આવ્યા, નવા ફીચર ઉમેરીને. આ બધી નવી પેઢીની દીકરીઓને તમે જુઓ, બધા અપગ્રેડેડ વર્ઝન કેવા જબરજસ્ત છે. વાય, આખી વાય જનરેશન છે. કેમ કરવાનું? આ કેમ નો જવાબ જે માં આપી શકે ને એ દીકરીની ભાગ્ય વિધાતા થઈ શકે. એન્સર ધી ક્વેશ્ચન્સ. હું કહું છું એટલે ના, તો આ છોકરાઓ નહીં સ્વીકારે. તમારી પાસે લોજિકલ જવાબો છે, આપો. કેટલી બધી દીકરીઓ આવે અને માં એને કે હું તને કહું છું ને આવા કપડા પહેરીને નથી જવાનું, બસ હું તારી માં છું એટલે. 2 જ મિનિટમાં એની પાસે જાય કે આ ફોન બંધ થઈ ગયો છે, ચાલુ કરી આપ ને. એટલે જુએ આમ કે હવે કોણ માં છે? એમની પાસે જ્ઞાન છે, ઇન્ફોર્મેશન છે, અને આપણી પાસે અનુભવ છે. આ બે મળી જાય તો કશું બની શકે. પણ આપણે આપણા અનુભવ એના પર ઠોકી બેસાડવા છે, એની ઇન્ફોર્મેશન સાંભળવી નથી. અને પછી એમ કેવું છે કે ભાગ્ય વિધાતા. મમ્મીઓ ઘર જોવા જાય ને, તમે જોઈ હશે, કાલે જ આવશે છાપામાં, ના જોઈએ તો વાંચો દિવ્ય ભાસ્કરમાં, બીજા છાપાઓમાં. ઊંચી પાતળી ગોરી સુશીલ સંસ્કારી, બધાને આવી છોકરીઓ જોઈએ. કોઈ એમ કે છે કે અમને એવી છોકરી જોઈએ જેની સેન્સ ઓફ હ્યુમર સરસ હોય, પરિવારમાં ભળી જાય યાર, દોસ્ત થઈને રહેવી જોઈએ ઘરમાં, એવી પત્ની જોઈએ. ના, સવારે ભજન અને સાંજે કોકટેલ પાર્ટી અટેન્ડ કરી શકે એવી પત્ની ચાલે, દોસ્ત નહીં ચાલે. અને પછી આપણે ભાગ્ય વિધાતા હોવાની ચર્ચા કરીએ છીએ. જે મા બાપ દીકરીઓ માટે ઘર જોવા જાય, વિચાર કરો, આવીને કે 6 એસી છે ઘરમાં, એકદમ સુખી છે. એકચ્યુઅલી આ 6 એસી માંથી પહેલો ઝઘડો 18 અને 24 ના ટેમ્પરેચર માંથી થશે.
પહેલા ને 18 જોઈશે ને પેલા બેન ને 24 જોઈશે, એમાંથી ચાલુ તાલસે શરૂ કર. છોકરો ખૂબ ફરેલો છે, દુનિયા જોઈ છે, ભણેલો છે. છોકરાને કોન્ટિનેન્ટલ ભાવે છે, બેનને સાંજ પડે ભાખરી શાક જોઈએ છે. કોઈ દિવસ વિચાર કર્યો કે આ જે આપણે આપણા સંતાનોની કુંડળી લખીએ છીએ, કુંડળી મેચ નથી કરવાની, થેલેસેમિયા મેચ કરવાનો છે. બે જણાની કુંડળી મેચ નહીં થાય તો ચાલશે. એમણે કહ્યું સંજયનું ને મારું દાંપત્ય, અમે હજી સુધી આજ સુધી અમારી કુંડળી મેચ નથી કરી. લગ્નને આ જૂનમાં 25 વર્ષ પૂરા થશે. મજાની વાત એ છે કે દાંપત્ય જીવન, એજ્યુકેશન, જિંદગી આ બધું આપણે જ નક્કી કરીએ છીએ. કુંડળી, ભાગ્ય, નસીબ આનો રોલ તો બહુ ટૂંકો અને બહુ ઓછો છે. જો હોય તો પણ, હું તો માનતી જ નથી, પણ છતાંય જો કોઈ માનતું, એટલે દૂરથી ગ્રહો નથી નડતા, આપણને પૂર્વ ગ્રહો નડે છે, આગ્રહો નડે છે, દુરાગ્રહો નડે છે, હઠાગ્રહો નડે છે. બહુ પરણીને આવે ને એટલે સાસુ કે આપણા ઘરમાં સૂકું મરચું નથી નાખતા, બધામાં લીલું આદુ મરચું નાખવાનું. વેરી ગુડ. બહુ બિચારી લીલું આદુ મરચું ફ્રેશ નથી પીસીને રાખતી, ફ્રીજમાં નહીં મૂકવાનું, રોજનું રોજ પીસવાનું. ઓકે, એ પણ માને. જોડે લસણ નથી પીસતી તું, એની જોડે પીસી લેવાનું. હવે એ રસોઈ બનાવે, તમે કહી દીધું તમને શું ભાવે છે, કઈ રીતે બનાવવી એ પણ આપણે નક્કી કરીશું. એક ફોન ખરીદો અને બીજા ફોનને બ્લુટૂથ થી કનેક્ટ કરો, તમારા જૂના ફોનને, અને એનો ડેટા ટ્રાન્સફર થતો હોય ને ત્યારે તમને ફોન વાળો કે એને અડતા નહીં, વચ્ચે તમે બટન દબાવશો ને તો હેંગ થઈ જશે. સાચી વાત કે ખોટી વાત? એ બિચારી એને ઘેરથી 25 વર્ષનો ડેટા લઈને આવી છે, ઉભા રહો ટ્રાન્સફર થવા દો, વચ્ચે વચ્ચે દબાવો નહીં, હેંગ થઈ જશે, પછી કઈ નહીં થાય. આ મંગળ નથી નડતો, આ અમંગળ નડે છે. તમે બધા જ આ ભૂમિના લોકો છો. એક છોડ તમે એક કુંડામાંથી ઉખાડીને બીજા કુંડામાં રોપો તો તમને ખબર હશે આજુબાજુની થોડી માટી કાઢવી પડે. સોઈ ઝટકીને એકલું મૂળ સાથે ઝાડ રોપો તો મરી જાય, સુકાઈ જાય. એની થોડી માટી લેવી પડે, જે નર્સરીમાંથી તમે લાવ્યા હો કે જ્યાંથી તમે લાવ્યા હો. આ માટી છે ને એ કન્યા પોતાને ઘેરથી લઈને આવે છે, એના સંસ્કારની, એના ઉછેરની, એના વિચારની, એના અસ્તિત્વની માટી છે. આ માટી એની સાથે રહેવા દેજો, કારણ કે તમારા ઘરમાં ગોઠવાય ને ત્યાં સુધી એને આ માટી મદદ કરશે પોતાની જાત સાથે ટકવામાં. ખાલી નહીં કરી નાખતા એને. ખંખેરી નાખશો ને તો નહીં ટકે, મરી જશે. આ બહુ મહત્વની વાત છે. આપણે બધા ઇક્વાલિટીના જગતમાંથી આવીએ છીએ. બહુ નાના હતા ત્યારે આપણને વાર્તા કહેતા હતા, બધા એ વાર્તા સાંભળી છે. એક હતી ચકી ને એક હતો ચકી લાવી દાળનો દાણો, ચકો લાવ્યો. એનો અર્થ એમ થયો કે એક દાળનો દાણો ને એક ચોખાનો દાણો ત્યારે પણ લાવતા હતા. ચકો ગયો, દાળનો દાણો લાવ્યો, એ ગયો, ચોખાનો દાણો લાવ્યો. ના, બંને ઇક્વલી કોન્ટ્રીબ્યુટ કરતા હતા. એક દાળનો એક ચોખાનો લાવીને ખીચડી બનાવતા હતા. ઝઘડો ક્યાં થયો? જ્યાં એક જણ બધી ખીચડી ખાઈ ગયું. એટલે રાજાનો કૂતરો આવ્યો કે કોણ ખાઈ ગયું. ઇક્વલ કોન્ટ્રીબ્યુશન સાથે બનેલા સંસારમાં ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન પણ હોવું જોઈએ. જે બંને જણાએ કોન્ટ્રીબ્યુટ કર્યું છે એ બંને જણાને એનો હિસ્સો મળવો જોઈએ. જે સમયસર પહોંચે છે એને તો માન મળે જ છે, પણ જે પહોંચાડે છે એને પણ માન મળવું જોઈએ. અને આ માન તમારે ડિમાન્ડ કરવું પડશે. તમારે કહેવું પડશે કે આ મેં પણ કર્યું છે, આમાં કોઈ ત્યાગ, સમર્પણ, બલિદાન નથી, ફરજ છે. હું કેટલી બધી એવી સ્ત્રીઓને ઓળખું છું કે જે આખી જિંદગી વાસી ખાય, સવારનું સાંજે, સાંજનું સવારે. અત્યારનું વધ્યું હોય એ અત્યારે ન ખાય, એ કાલ સવારે ખાય. કેમ? કારણ કે પેલું સવારનું વધેલું હમણાં ખાય. એક વાર સાયકલ તોડી નાખો. આજે જ મને રચુબેન કહેતા હતા કે અહીંયા શાક સમારે, જેના જેના વાર આવતા જાય એના એના શાક વઘારતા જાય, અને છેલ્લે સમારેલું શાક વધ્યું હોય કે હવે આ તો જાનવરને નાખી દેવાનું, ગાય ખાઈ જશે. સાવ અભણ ઘરોમાં જ્યાં સ્ત્રી મજૂરી કરે છે ત્યાં પણ વાસી નથી ખાતી, પણ આપણે વાસી ખાઈએ છીએ.
30 વર્ષની થઈ જાય, 40 વર્ષની થઈ જાય, કેલ્શિયમ લે નહીં. ઇટ્સ ઓકે, આઈ મેનેજ. 30 વર્ષની થઈ જાય, 40 વર્ષની થઈ જાય, કેલ્શિયમ લે નહીં. પછી ઘૂંટણ દુખે અને પછી એવું કે સ્ત્રીનું તો નસીબ જ આ, અમુક ઉંમરે ઘૂંટણ દુખે જ. ના, નસીબ નથી આ, તમે કેલ્શિયમ નથી લીધું એનું પરિણામ છે. તમે જ છો તમારા ભાગ્ય વિધાતા. સરકાર ફ્રી B12 ફ્રી કેલ્શિયમ આપે છે, પણ એ લેવાની નહીં. તમે વિચારી જુઓ કે કેટલી બધી મમ્મીઓ દીકરી જન્મે ને ત્યારે રડે. હું જ અમારા જ પરિવારની વાત કરું તો મારા નણંદને ત્યાં બીજી દીકરી આવી, હું રમાડવા ગઈ, મેં હાથમાં લીધી અને મેં એમ કહ્યું કે તારું નામ ખુશી, બાકીના જેને જે કહેવું હોય તો તું અમારી ખુશી. પછી તો રાશિ જ ખાને જ આવી અને એનું નામ જ અમે ખુશી પાડ્યું. કદાચ પહેલો કિસ્સો હશે દુનિયાનો કે મામીએ ભાણેજનું નામ પાડ્યું, ફોઈ નામ પાડે, ભત્રીજાનું મેં નામ પાડ્યું, બીજી દીકરીનું નામ ખુશી. અમને તો ખુશી, જેટલી વાર બોલાવો એટલી વાર તમને યાદ રહે કે આ ખુશી છે. આપણે લખીએ છીએ આપણા ભાગ્યો. મારે એક બહેનની તમારી સાથે વાત કરવી છે. એક રીટાબેન નામના બેન અમારી બાજુમાં રહે, બિલકુલ નહીં ભણેલા, 10મું ધોરણ માંડ માંડ પાસ કર્યું હશે કે એથી પણ કદાચ ઓછું ભણેલા હશે. એમને મારી જોડે વાતો કરવી હોય એટલે કોઈ ને કોઈ બહાને આવે, બેસે. હવે એમને ખબર હોય કે એ મારા ત્યાં આવે તો બહુ વાર તો હું એમને અટેન્ડ ના કરી શકું, એટલે એ મારે ત્યાં આવે ત્યારે મેથી લઈને આવે, લીલી હળદર લઈને આવે. મને એટલી લાલચ કે મને આવું બધું કરી આપે. હું બહાર આવું, મને આળસ આવે એટલે આવું બધું મેથી સમારી આપે, કોથમીર એક એક પાંદડા મસ્ત ચૂંટી આપે, આવું બધું કરે એટલે મને મજા આવે અને હું બેસવા દઉં, હું વાતો કરું થોડી વાર, હું મદદ કરાવું. એવું નહીં, એમની પાસે નહીં કરાવવાનું. તમને થશે આ કેટલી લુચ્ચી છે. ના, એવી નથી. સો ઇન ધેટ કેસ અચાનક એમના હસબન્ડને બહુ જ મોટો લોસ થયો, ઘર વેચવું પડ્યું, નાના ભાડાના મકાનમાં શિફ્ટ થવું પડ્યું. રીટાબેન વારંવાર આવે અને મને કે કાજલબેન કઈ કામ અપાવો. હવે 10મું ધોરણ પાસ નથી એવી 35-40 વર્ષની સ્ત્રીને હું કઈ પટાવાળાની નોકરીમાં તો મોકલી ન શકું. હું એને ક્યાં મોકલું? બહુ વિચારતા એક દિવસ રાત્રે મને વિચાર આવ્યો અને મેં એમને કહ્યું, તું રીટાબેન જે કરો છો એ કરો. કે શું? મેં કીધું આ તમે મેથી સમારી આપો, કોથમીર સમારી આપો, આંબા હળદર કરી આપો, રોટલી કરી આપો, આ તો મેં કીધું મારા જેવી સ્ત્રીઓ માટે આશીર્વાદ છે, મારા માટે મફત કરો છો, હવે પૈસા લો. 3 વર્ષ કે 4 વર્ષ પછી એવી સ્થિતિ થઈ કે અત્યારે એ એના મકાનના ઇન્સ્ટોલમેન્ટ ભરે છે, છોકરાઓની ફી ભરે છે, પોતાનું 2 વ્હીલર લીધું છે. અને તમે એમને શિયાળામાં ફોન કરો કે રીટાબેન મને 250 આંબા હળદર, કે કાજલબેન કાલે કરી આપો, આજે તો હું બહુ બિઝી છું. આ ભાગ્ય વિધાતા છે સાહેબ.